નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. આજે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવની રાજ્યભરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ ગુજરાતના સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો ખાસ કરીને દ્વારકા, ડાકોર, શામળાજી ભક્તિના રંગે રંગાઈ ગયા છે. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજના પુત્ર વ્રજેન્દ્ર પ્રસાદની પત્ની અને સાસરિયા પક્ષ સામે પોલીસ ફરિયાદ કરી છે. તેમણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ₹11 લાખ પડાવી અને ₹100 કરોડ માંગ્યાની એફઆઈઆર નોંધાવી છે. કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત દેશના 4 રાજ્યો માટે કુલ 105 નિરીક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયમાં ગુજરાત કોંગ્રેસના 12થી વધુ નેતાઓને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિરીક્ષકો તાત્કાલિક અસરથી સંબંધિત રાજ્યોમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની પસંદગીનો પ્રક્રિયામાં ભાગ લેશે. મહેસાણા શહેર અને તાલુકાના 111 ગામ તેમજ જોટાણા તાલુકાના 23 ગામ અને ચાણસ્મા તાલુકાના 3 ગામ મળીને આશરે 7.50 લાખ લોકોને આગામી 20 થી 21 એમ કે 2 દિવસ પીવાનું પાણી મળશે નહીં. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા 2 દિવસ શટડાઉન કરીને દેદિયાસર મુખ્ય હેડ વર્કર ખાતે ભૂગર્ભ સંપના સાફ સફાઈની કામગીરી કરવામાં આવનાર છે. તહેવારોના મહિના એવા ઓગસ્ટ માસમાં લાખો લોકોને પીવાના પાણીની હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ફરીથી ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આ વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, જ્યારે ભારે બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને પણ રાહત મળી છે. સમાચારોને નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.